સુરતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સુરત શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીજીની પ્રતિમા સુધી મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનો કેન્ડલ સાથે શાંતિપૂર્ણ રેલીમાં જોડાયા હતા। કેન્ડલ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓના મોત પર શોક વ્યક્ત કરવામાં આવ્યો અને મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે નીટ મુદ્દે વિદ્યાર્થીઓ અને યુવાનો લાંબા સમયથી ન્યાય માટે લડી રહ્યા હતા અને આ રાજીનામું તેમના સંઘર્ષની જીત છે। કોંગ્રેસના આગેવાનોએ સરકાર પર શિક્ષણ વ્યવસ્થામાં થયેલી ખામીઓ માટે જવાબદારી સ્વીકારવાની માંગ કરી હતી। સાથે જ તેમણે વિદ્યાર્થીઓના હિતમાં પારદર્શક વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરી હતી। કેન્ડલ માર્ચ દરમિયાન કાર્યકરોએ વિદ્યાર્થીઓના સમર્થનમાં અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। ફૈઝલ રંગોની યુથ કોંગ્રેસ ગુજરાત યુથ કોંગ્રેસ મહામંત્રી આજે કેન્ડલ માર્ચ ગુજરાતના દરેક જિલ્લાઓમાં દેશભરમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરી જેનજીની જે આજે જીત થઈ છે, ધર્મેન્દ્ર પ્રધાને આજે ના છૂટકે કંટાળીને જે રાજીનામું આપેલ છે એ રાજીનામા સંદર્ભે આજે કેન્ડલ માર્ચ કરી ગાંધી ચિંધ્યા માર્ગે જેનજી સાથે કેન્ડલ માર્ચ કાઢીને એક જીત બતાવી છે કે આજે આ સરકાર, આ તાનાશાહી સરકાર આ નતમસ્તક કરી આજે ઝૂકી છે આ જેનજીના કદમોમાં। એટલે આજે જેનજીની જીત થઈ છે અને એ જીત બાબત હું આ સરકારને કહેવા માંગુ છું કે આ એક પહેલું આવેદન જે છે, જે પહેલું રાજીનામું પડ્યું છે, આવનારા સમયમાં મોદી અને અમિત શાહનું પણ રાજીનામું લેવામાં આવશે, એમાં કોઈ બેમત નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।